નમસ્કાર. સીધા જ વાત પર આવીએ. શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે હજારો કિલોમીટર દૂર પર્વતોમાં કોઈ ડેમ પર કે દરિયા કિનારે પવનચક્કીથી પેદા થતી વીજળી અખબંધ રીતે આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે? કોઈ જાદુ નથી, આ શુદ્ધ એન્જિનિયરિંગ છે. ચાલો આજે આપણે હાઈ વોલ્ટેજ ડિરેક્ટ કરંટ એટલે કે HVDC કન્વર્ટર સ્ટેશનોની આકર્ષક દુનિયામાં જઈએ. આજના આ વિશ્લેષણમાં આપણે પાવરની એ અદ્ભુત સફર ટ્રેસ કરીશું કે કેવી રીતે લાખો વોલ્ટ વીજળી અત્યંત લાંબા અંતરની મુસાફરી કરે છે અને તેમાં કઈ કઈ ટેકનોલોજી કામે લાગે છે. આપણી આજની સફરનો નકશો કંઈક આવો રહેશે. આપણે સીધા જ વીજળીને ફોલો કરીશું. સેન્ડિંગ ગ્રીડથી શરૂ કરીને લાંબી ટ્રાન્સમિશન લાઇનમાંથી પસાર થઈને આપણે રિસીવિંગ સ્ટેશન પર પહોંચીશું અને સાથે સાથે એ બધી પડદા પાછળની સપોર્ટ સિસ્ટમ્સ પણ જોઈશું જે આખી પ્રક્રિયાને સુરક્ષિત અને કાર્યક્ષમ રાખે છે. તો માઇક્રો લેવલ પર જઈએ એ પહેલાં શરૂઆત કરીએ એક મોટા પિક્ચરથી. આ લેઆઉટ પર એક નજર નાખો. આ કોઈ નાનું સૂનું ઇલેક્ટ્રિકલ સ્ટેશન નથી લાગતું ખરું ને? ખરેખર તો આ એક આખું પાવર શહેર છે. કંટ્રોલ બિલ્ડિંગથી લઈને વિશાળ એસી અને ડીસી સ્વિચયાર્ડ્સ, ફિલ્ટર્સ અને કૂલિંગ સિસ્ટમ્સનો આ ફેલાવો બતાવે છે કે લાખો વોલ્ટ્સની વીજળીને હેન્ડલ કરવા માગે કેવા જબરદસ્ત સ્કેલ પર કામ કરવું પડે છે. આખી HVDC ટ્રાન્સમિશન પ્રક્રિયાને જો સાવ સરળ ભાષામાં સમજવી હોય તો તેને આપણે 3 મુખ્ય તબક્કામાં વહેંચી શકીએ. પહેલું, પાવરને કન્વર્ટ કરવો. બીજું, પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો. અને ત્રીજું, તેને ફરીથી મૂળ રૂપમાં કન્વર્ટ કરવો. આ બરાબર એવું છે કે જાણે માલ સામાનને બરાબર પેક કરવો, તેને હાઈવે પર લાંબી મુસાફરી માટે મોકલવો અને અંતે મુકામ પર પહોંચીને તેને સુરક્ષિત રીતે અનપેક કરવો. તો ચાલો સૌથી પહેલા તબક્કાથી શરૂઆત કરીએ, એટલે કે સેન્ડિંગ એન્ડ, જ્યાંથી પાવરની સફરની શરૂઆત થાય છે. અહીં એક ચોક્કસ વર્કફ્લો કામ કરે છે. આપણે લોકલ એસી ગ્રીડથી શરૂઆત કરીએ તો પાવર લાંબી મુસાફરીએ જાય તે પહેલાં 3 અત્યંત મહત્વપૂર્ણ મશીનોમાંથી પસાર થાય છે. આ ક્રમ સમજવો ખરેખર બહુ જ રસપ્રદ છે. સૌથી પહેલાં આવે છે કન્વર્ટર ટ્રાન્સફોર્મર. આને તમે એક પાવરફુલ સિક્યુરિટી ગાર્ડ અથવા ગેટકીપર સમજી લો. તે આવતા વોલ્ટેજને બરાબર જોઈતા સ્તર પર એડજસ્ટ કરે છે, સાથોસાથ ખૂબ જ જરૂરી એવું ઇલેક્ટ્રિકલ આઇસોલેશન આપે છે. જો સિસ્ટમમાં કોઈ ખામી સર્જાય તો આ ટ્રાન્સફોર્મર ડેમેજને આગળ વધતું રોકવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. અને પછી એન્ટ્રી થાય છે આખી સિસ્ટમના મુખ્ય હીરોની, એટલે કે રેક્ટિફાયરની. અસલ જાદુ અહીં જ થાય છે. આ રેક્ટિફાયરનું કામ છે સામાન્ય એસી પાવરને પકડીને તેને સીધો જ ડીસી પાવરમાં કન્વર્ટ કરવાનું, જાણે કોઈ એક ભાષાને બીજી ભાષામાં લાઈવ ટ્રાન્સલેટ કરતું હોય. આ પરિવર્તન વિના લાંબા અંતરનું એફિશિયન્ટ પાવર ટ્રાન્સમિશન લગભગ અશક્ય જ છે. પણ અહીં એક નાની સમસ્યા છે. આ નવો બનેલો ડીસી પાવર થોડો બમ્પી અથવા અસ્થિર હોય છે. તેમાં રિપલ એટલે કે નાના નાના તરંગો હોય છે. તો આ સમસ્યાના ઉકેલ માટે સ્મૂથિંગ રિએક્ટર કારના શોક એબ્ઝોર્બરની જેમ કામ કરે છે. તે કરંટના આંચકાઓને એકદમ સ્મૂથ કરી દે છે, જેથી પાવર લાંબી મુસાફરી માટે સ્થિર અને સલામત બની જાય. પાવર હવે એકદમ સ્મૂથ અને સ્થિર થઈ ગયો છે, એટલે કે હવે તે સ્ટેશનની બહાર નીકળીને પોતાની લાંબી મુસાફરી માટે બિલકુલ તૈયાર છે. અને અહીં જ HVDC ટેકનોલોજી ખરેખર કમાલ કરે છે. કારણ કે એકવાર પાવર ડીસીમાં કન્વર્ટ થઈ જાય પછી તેને ગમે ત્યાં મોકલી શકાય છે. ભલે પછી તે ઊંચા પહાડો પરથી પસાર થતી ઓવરહેડ લાઈનો હોય, શહેરોની નીચે જમીનમાં બિછાવેલા કેબલ હોય કે પછી છેક દરિયાના તળિયે નાખેલા સબમરીન કેબલ હોય. ભૌગોલિક પડકારોને પાર કરવામાં આ ડીસી પાવરની ક્ષમતા જબરદસ્ત છે. સેંકડો કે હજારો કિલોમીટરની આ લાંબી મુસાફરી કાપ્યા પછી પાવર આખરે તેના ડેસ્ટિનેશન એટલે કે રિસીવિંગ કન્વર્ટર સ્ટેશન પર પહોંચે છે. હવે અહીંયા એન્જિનિયરિંગની એક ગજબની સિમેટ્રી જોવા મળે છે. રિસીવિંગ એન્ડ પર પાવર બરાબર એ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે, પરંતુ એકદમ ઉલટા ક્રમમાં. જેમ ત્યાં રેક્ટિફાયર હતું તેમ અહીં ઇન્વર્ટર છે. આ એકદમ મિરર ઇમેજ જેવું છે. ઇન્વર્ટર લાંબા અંતરેથી આવેલા આ ડીસી પાવરને પાછો એસી પાવરમાં પરિવર્તિત કરે છે. પેલા ટ્રાન્સલેટરવાળા ઉદાહરણ પ્રમાણે આ એક રિવર્સ ટ્રાન્સલેટર છે, જેથી આ પાવર સ્થાનિક ગ્રીડમાં સુરક્ષિત રીતે સપ્લાય કરી શકાય અને અંતે આપણા ઘરો સુધી પહોંચી શકે. હવે આ બધું સાંભળવામાં જેટલું સિમ્પલ લાગે છે, વાસ્તવમાં તેટલું છે નહીં. આટલા મોટા અને જટિલ ઓપરેશનને ચલાવવા માટે એક બહુ મોટી સપોર્ટ સિસ્ટમની જરૂર પડે છે.
અસલ સ્વિચિંગનો જાદુ કન્વર્ટરની અંદર રહેલા વાલ્વમાં થાય છે. જુઓ, પરંપરાગત સિસ્ટમ્સ થાઇરસ્ટરનો ઉપયોગ કરતી, જેને LCC કહે છે, પણ હવેની આધુનિક VSC સિસ્ટમ્સ વધુ એડવાન્સ્ડ એવા IGBT સેમિકન્ડક્ટર સ્વિચોનો ઉપયોગ કરે છે, જે પાવરના નિયંત્રણને એકદમ સચોટ બનાવે છે. અને હા, સાંભળીને નવાઈ લાગશે, પણ આ વાલ્વ કોઈ એક નાનકડા રૂમથી લઈને એક આખા વિશાળ ઘર જેવડા પણ હોઈ શકે છે. આટલા મોંઘા અને સંવેદનશીલ વાલ્વ હોય એટલે તેની સુરક્ષા પણ કડક જ હોવાની. બિનજરૂરી નોઇઝ કે હાર્મોનિક્સ દૂર કરવા માટે મોટા ફિલ્ટર્સ હોય છે. આકાશમાંથી પડતી વીજળી સામે રક્ષણ આપવા માટે સર્જ એરેસ્ટર્સ ઊભા કરવામાં આવે છે. અને જો સિસ્ટમમાં કોઈ મોટો ફોલ્ટ આવે તો સેકન્ડના અમુક ભાગમાં જ કામગીરી સંભાળી લેવા માટે વિશિષ્ટ DC સ્વિચ ગિયર હંમેશા એલર્ટ મોડ પર હોય છે. આ આખી સિસ્ટમનું મગજ એટલે તેની કંટ્રોલ સિસ્ટમ, જે વોલ્ટેજ અને પાવર લેવલ પર સતત નજર રાખે છે. અને સૌથી અગત્યનું, આ વિશાળ મશીનો જ્યારે આટલો બધો પાવર હેન્ડલ કરે ત્યારે તે ભયંકર ગરમ થાય છે. તેને બળી જતા અટકાવવા માટે જંગી વોટર અથવા એર કુલિંગ સિસ્ટમ્સ રાત દિવસ સતત ચાલુ જ રહે છે. તો આપણે પાવરને એક છેડેથી બીજા છેડે સફળતાપૂર્વક પહોંચાડી દીધો. ચાલો હવે આખી સફરનો એક નાનકડો પણ ખૂબ મહત્વનો સારાંશ જોઈ લઈએ. આ આખી પ્રક્રિયા ખરેખર એક વિશાળ રિલે રેસ જેવી છે. તમે જોયું ને કે કેવી રીતે દરેક મશીન, દરેક ફિલ્ટર અને દરેક સ્વિચનું પોતાનું એક ચોક્કસ કામ છે. આમાંથી કોઈ પણ એક વસ્તુ કાઢી લો તો આખું પાવર ટ્રાન્સમિશન ખોરવાઈ જાય. આ એન્જિનિયરિંગનો ખરેખર એક અદ્ભુત તાલમેલ છે. પણ જો તમારે આજના આ વિશ્લેષણમાંથી માત્ર 4 જ વસ્તુઓ યાદ રાખવી હોય તો એ છે આ કોર 4. આ 4 પાયાના સ્તંભ છે: કન્વર્ટર, ટ્રાન્સફોર્મર, રેક્ટિફાયર, ટ્રાન્સમિશન લાઇન અને ઇન્વર્ટર. બસ આ 4 વસ્તુઓ જ આખી HVDC ટેકનોલોજીનો આત્મા છે. આ આખી સફર સમજ્યા પછી એક વાત તો સ્પષ્ટ છે કે ભવિષ્યમાં જ્યારે આપણે વધુને વધુ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીશું, ત્યારે તેને હજારો કિલોમીટર દૂર શહેરો સુધી પહોંચાડવા માટે HVDC ટેકનોલોજી જ આપણો સૌથી મોટો સહારો બનશે. તો જરા વિચારો, અશાંત છતાં અત્યંત શક્તિશાળી કન્વર્ટર સ્ટેશનો આપણા ભવિષ્યના એનર્જી ગ્રીડને અને અંતે આખી દુનિયાને કઈ હદે બદલી નાખશે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.